નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે સંદેશ વિશેષ સાથે હું છું નુપુર। આખું ગુજરાત અત્યારે ઠંડીમાં ઠૂઠવાઈ ગયું છે। કામ વગર રાત્રે કોઈ ઘરની બહાર નીકળવા પણ તૈયાર નથી। રોજ ડિગ્રી ઘટી રહી છે અને ઠંડી વધી રહી છે। સુસવાટા મારતા ઠંડા પવનો છાતી પાર કરી નીકળી જવા માંગતા હોય એવું લાગી રહ્યું છે। શીત લહેર હજી આવી રહી છે। કેટલાક લોકો તો હજી વિચારી રહ્યા હતા કે ગરમ કપડાં હવે ફરી કબાટમાં મૂકી દઈએ અને ત્યાં જ ઠંડીએ એવો સપાટો બોલાવ્યો કે બાકી બચેલા ગરમ કપડાં પણ કબાટમાંથી કાઢવાનો વારો આવ્યો। ઠંડીએ આખા ગુજરાત સહિત દેશભરમાં એવો કહેર મચાવ્યો છે કે રાત પડતા શહેરોમાં સન્નાટો છવાઈ જાય છે। ઋતુચક્ર પણ એવું બદલાયું છે કે એક પછી એક માવઠા થઈ રહ્યા છે અને માવઠું પૂરું થતાં જ ઠંડી જોર પકડે છે। ઠંડીનું હજી એક મોજું પૂરું થાય ત્યાં રાજ્યભરમાં ફરી કોલ્ડવેવની આગાહી કરવામાં આવે છે અને ફક્ત ગુજરાત જ નહીં, દિલ્હી સહિત ઉત્તર ભારત પણ ઠંડીમાં ઠૂઠવાઈ ગયું છે, જકડાઈ ગયું છે। હજી તો લોકો ગયા વર્ષે ઠંડી ઓછી પડી હોવાની ફરિયાદ કરતા હતા અને ગયા શિયાળાએ એનો પ્રતાપ નથી બતાવ્યો એ પણ હકીકત છે। વધુ સમય ગરમ કપડાં પહેરવાની જરૂરિયાત પણ ન પડી, પણ આ વખતે બધું સાટું વાળી દેવું હોય એમ ઠંડીના એક પછી એક રાઉન્ડ આવી રહ્યા છે। છેલ્લા 3 મહિનાથી એક કરતાં વધુ વખત માવઠા થયા અને માવઠું પૂરું થતાં જ ઠંડીનો રાઉન્ડ શરૂ થાય। દર વખતે ઠંડીમાં વધારો થઈ રહ્યો છે, તેમાં પણ ઠંડા પવનોથી તો ગુજરાતના લોકો ઠૂંઠવાઈ ગયા છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં ઠેર ઠેર કમોસમી વરસાદ થયો છે। શિયાળાની સિઝનમાં સતત કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત બન્યા છે। હવે માવઠું પૂરું થતા અને વાદળો વિખેરાતા જ ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થયો છે। આમ તો પોષ મહિનામાં શિયાળો તેની સર્વોચ્ચ કક્ષાએ જ હોય એ કુદરતી પરંપરા છે, પણ વારંવાર આવતા માવઠા અને કડકડતી ઠંડી વાતાવરણમાં આવેલા પલટાની સાબિતી આપે છે। સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં આગાહી પ્રમાણે હવામાનમાં પલટો તો આવ્યો, પણ છૂટાછવાયા ઝાપટા વરસ્યા। ક્યાંય પણ ભારે વરસાદ ન થતા ખેડૂતોને રાહત થઈ અને કૃષિ પાકોને નુકસાનની ચિંતા દૂર થઈ છે। પણ હવે ઠંડીનો પ્રકોપ વધવા લાગ્યો છે। સુસવાટા મારતા પવને સમગ્ર જનજીવનને બાનમાં લીધું છે। છેલ્લા થોડા દિવસથી લોકોએ ગરમ કપડાને કોરણે મૂકી દીધા હતા, એ હવે ફરી પહેરવાની ફરજ પડી રહી છે। ચારે તરફ રાત્રે તાપણા દેખાય છે। કોલ્ડ વેવનો આ નવો રાઉન્ડ છે। છેલ્લા થોડા વર્ષોથી ગ્લોબલ વોર્મિંગની અસરના કારણે અને સતત વધતા પ્રદૂષણના કારણે શિયાળામાં અપેક્ષા મુજબ ઠંડી પડતી નહોતી। 2014 પછી પહેલીવાર એવું બન્યું કે સતત 2 મહિના સુધી ઠંડીનું સામ્રાજ્ય રહ્યું હોય। અગાઉ 2013ના અંત અને 2014ની શરૂઆતના કુલ 62 દિવસોમાંથી 30 દિવસ એટલે કે 2 મહિનામાંથી લગભગ 1 મહિનો જ ઠંડી રહી હતી। હંમેશાની જેમ નલિયા ગુજરાતનો સૌથી ઠંડો વિસ્તાર રહ્યો। હવે 8 વર્ષ પછી ફરી એક વખત ઠંડીએ પોતાની તાકાત બતાવી છે। ડિસેમ્બર અને જાન્યુઆરી એમ સળંગ 2 મહિના ગુજરાતમાં સતત ઠંડી રહી। સુરતમાં પણ ઠંડી જોર બતાવી રહી છે। જાન્યુઆરીમાં દક્ષિણ ગુજરાતમાં પણ અપેક્ષા કરતાં વધુ ઠંડી રહી। છેલ્લા 2 વર્ષમાં સુરતમાં જાન્યુઆરીમાં નોંધાયેલ ઠંડીનો રેકોર્ડ આ વખતે તૂટ્યો છે। સૌથી રસપ્રદ વાત એ છે કે ગત શિયાળો ગુજરાતમાં છેલ્લા 38 વર્ષનો સૌથી ગરમ શિયાળો હતો। તો દેશમાં 62 વર્ષનો સૌથી હુંફાળો શિયાળો ગત વર્ષે હતો। ગત જાન્યુઆરી મહિનામાં દેશમાં સૌથી લઘુત્તમ તાપમાન 21.9 ડિગ્રી નોંધાયું હતું। જો કે આ વર્ષે લોકોની ફરિયાદ દૂર કરી દેવી હોય એમ ઠંડીએ જોરદાર બેટિંગ શરૂ કરી છે। સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સહિત રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં કાતિલ ઠંડી પડવાની આગાહી છે। રવિવારથી જ અનેક શહેરોના તાપમાનમાં મોટા પ્રમાણમાં ઘટાડો નોંધાયો છે। રાજ્યના કેટલાક વિસ્તારોમાં ઠંડીનો પારો અનેક ગણો નીચે જવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે।
5 दिन का ड्राइव बता रहे पूरा गुजरात से, बट कोल्ड वेव वार्निंग है। लाइक Day 1 Day 2 के लिए सीवियर कोल्ड वेव मुंबई डिस्ट्रिक्ट को दिया है, और कोल्ड वेव वार्निंग जो सौराष्ट्र कच्छ का जो एडजेंट डिस्ट्रिक्ट है वहाँ पे दिया है कोल्ड वेव वार्निंग Day 1 Day 2 के लिए, एंड Day 3 Day 4 पर ओनली कोल्ड वेव वार्निंग सौराष्ट्र कच्छ के लिए। और गुजरात रीजन जो देखा जाए नॉर्थन साइड में थोड़ा सेंट्रल एरिया साइड में हम Day 1 Day 2 Day 3 Day 4 4 दिन के लिए कोल्ड वेव वार्निंग दिया है। और उसमें क्या होगा Day 3 Day 4 में जो कोल्ड वेव थोड़ा नॉर्थ साइड में आपको इफेक्ट होने वाला है, साउथ में जो टेम्परेचर धीरे बढ़ जाएगा। જમ્મુ કાશ્મીર સહિત દેશમાં ઉત્તરીય રાજ્યોમાં ભારે હિમવર્ષા અને પવનની દિશા ફરતા જ ગુજરાત ઠૂંઠવાઈ ગયું છે। આગામી થોડા દિવસ હજી પણ તેમાંથી રાહત મળે તેવા અણસાર નથી। और आज जो रियलाइज टेम्परेचर देखा जाए कोल्ड वेव हो गया, नलिया में हो गया, लाइक बड़ौदा में हो गया, अहमदाबाद में रियलाइज हो गया, जो डिपार्चर्स है वो सब हो चुका है नेगेटिव, एंड लोवेस्ट आया था नलिया में 4.7, अहमदाबाद देखा 6.7 आ गया, एंड गांधीनगर भी 4 डिग्री के आसपास है टेम्परेचर। अच्छा। तो ये जो कंडीशन है बिकॉज ऑफ अभी क्या हो गया जब नॉर्थर्ली विंड पैटर्न चेंज हो गया, कोल्ड एयर एडक्शन हो गया, इसलिए टेम्परेचर तुरंत फॉल हो गया। ગુજરાતમાં રાત થતાં જ સન્નાટો છવાઈ જાય છે। આમ પણ રાજ્યમાં રાત્રે 10 વાગ્યાથી કર્ફ્યુનો અમલ થાય છે, પરંતુ રાત્રે 8 વાગતા જ લોકો ઘરની બહાર નીકળવાનું ઓછું કરી નાખે છે। કોઈ ખરીદી કરવી હોય તો પણ દિવસના ભાગે જ કરે છે। રાત્રે બહાર નીકળતા જ ઠૂંઠવાઈ જવાય એવી ઠંડી અને પવન હોય છે। એવું નથી કે ફક્ત ગુજરાતની જ આ હાલત છે, દેશના અન્ય ભાગોમાં પણ ઠંડીએ કહેર વર્તાવ્યો છે। ઉત્તર ભારતમાં પણ કોલ્ડ વેવની સ્થિતિ છે। ઉત્તર પ્રદેશ, પંજાબ સહિતના રાજ્યોમાં પણ લોકોના હાલ કંઈક આવા જ છે। જો કે દિલ્હીની સ્થિતિ વધુ ખરાબ છે। દિલ્હીમાં પણ સતત માવઠા અને ત્યારબાદની ઠંડીએ જનજીવનને માઠી અસર પહોંચાડી છે। રાજધાની દિલ્હીમાં જબરજસ્ત ઠંડા પવન ફૂંકાઈ રહ્યા છે અને હજી એક સપ્તાહ સુધી દિલ્હીવાસીઓને ઠંડીમાંથી રાહત મળે એવા કોઈ અણસાર નથી। तो इसीलिए मेजर जो कंसर्न और वार्निंग हमारा है कोल्ड वेव का है, चाहे राजस्थान हो, चाहे पंजाब, हरियाणा, दिल्ली और पश्चिम उत्तर प्रदेश। तो कोल्ड वेव जो है हमारा प्रेडिक्शन जो है 26 से 28 तक अभी है कोल्ड वेव का। तो अभी जो स्पेल चलेगा कोल्ड वेव का ये काफ़ी थोड़ा लंबा है, तो अभी तो हम लोग 28 तारीख तक दे के रखे हैं। दिल्ली में भी तापमान जो है 4-5 डिग्री आ सकता है 25 नाइट को या 26 नाइट को। સોમવારે જ દિલ્હીનું તાપમાન 7 ડિગ્રી સુધી ગગડી જવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી। ઠંડીની સાથે દિલ્હીને ધુમ્મસ પણ પરેશાન કરી રહી છે। અનેક વિસ્તારોમાં વિઝિબિલિટી સાવ ઘટી જાય છે। હવામાન વિભાગે દિલ્હી માટે પણ એલર્ટ આપતા કહ્યું છે કે આછા વાદળો છવાયેલા રહેશે, વહેલી સવારે ધુમ્મસ છવાયેલું રહેશે। એકાદ બે દિવસમાં શીતલહેર તો ઓછી થઈ શકે છે, પરંતુ રાહત તાત્કાલિક નહીં મળે। દિલ્હીની હાલત વરસાદે બગાડી નાખી છે। રવિવારે દિલ્હીમાં લગભગ 2 ઇંચ જેટલો વરસાદ થયો। જો કે આ વર્ષે જાન્યુઆરીમાં વરસાદે 122 વર્ષનો રેકોર્ડ પણ તોડ્યો છે। 1901 થી લઈ 2022ની વચ્ચે અત્યાર સુધી ઓલ ટાઈમ રેકોર્ડ 1989ના જાન્યુઆરીમાં નોંધાયો હતો, ત્યારે 3.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો। પરંતુ 2022માં 3.5 ઇંચ વરસાદ થતા 122 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે। સોમવારે દિલ્હીમાં કોલ્ડ ડે રહ્યો હતો, સાથે જ આગામી 3 દિવસ તો ધુમ્મસની પણ આગાહી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાત, દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, પશ્ચિમ ઉત્તર પ્રદેશ વગેરે વિસ્તારોમાં માવઠાની અસરના કારણે ક્યાંક છૂટો છવાયો વરસાદ થયો તો દિલ્હીમાં મધ્યમ વરસાદ વરસ્યો। આમ હવામાન વિભાગની આગાહીને જોતા ગુજરાત સહિત કેટલાક રાજ્યોને ઠંડીમાંથી રાહત મળે હાલ તો તેવા કોઈ એંધાણ નથી। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।